હેલો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો આજે સાંજે એટલે કે 27 ઓગસ્ટે MBBS અને BDSના જે પ્રથમ રાઉન્ડનું ચોઈસ ફિલિંગ સવારે પૂર્ણ થયું હતું 1 વાગે, એનું આજે અહીંયા પરિણામ આવી ગયું છે. તો એમાં ઘણા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું હશે, એમના માટે સારા સમાચાર છે. અને એમને સૌથી પહેલાં અહીંયા શુભેચ્છા કે તમે જે અહીંયા 2-3 વર્ષ મહેનત કરી છે એનું તમને આજે પરિણામ મળી ગયું છે. પણ ઘણા વિદ્યાર્થીને અહીંયા એડમિશન નથી મળ્યું અથવા ઘણા વિદ્યાર્થીને અહીંયા પસંદગીની કોલેજમાં એડમિશન નથી મળ્યું. તો આ ખાસ કટઓફ એમના માટે છે કે હવે અહીંયા જે કટઓફ પર અટક્યું છે એમાં કેટલો ફેરફાર આવી શકે છે. અને પ્રથમ રાઉન્ડમાં અહીંયા MBBSની સરકારી કોલેજ હોય, GMS હોય કે પ્રાઇવેટમાં અહીંયા સરકારી કોટા હોય કે મેનેજમેન્ટ કોટામાં કેટલા માર્ક્સે અટક્યું છે, અને હવે સેકન્ડ થર્ડમાં અહીંયા કેટલો ફેરફાર આવી શકે છે એની આજે આપણે વાત કરવાના છીએ. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે YouTube પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કર્યું હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને આ પેજ સૌથી વધારે ઉપયોગી થશે. કેમ કે આ પેજ પર આપણે સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી આપવાના છીએ. તો સૌથી પહેલાં અહીંયા જે આપણે MBBSની સરકારી કોલેજનું અહીંયા આપણે કટઓફ જોઈએ કે પ્રથમ રાઉન્ડના પરિણામ બાદ કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ પર છેલ્લા વિદ્યાર્થીને અહીંયા એડમિશન મળ્યું છે. તો આપણે ઓપન કેટેગરીમાં જોઈએ તો 923 અહીંયા જનરલ મેરિટ રેન્ક પર 558 માર્ક્સ પર અહીંયા છેલ્લા વિદ્યાર્થીને ગુજરાતમાં સરકારી કોલેજમાં MBBSમાં એડમિશન મળ્યું છે પ્રથમ રાઉન્ડમાં. આમાં થોડો હજુ 1 માર્ક્સનો અહીંયા 1 કે 2 માર્ક્સનો ફેરફાર આવી શકે છે. પછી EWSમાં જોઈએ તો કે જે 215 છે અહીંયા એ EWS કેટેગરીનો અહીંયા કેટેગરી રેન્ક છે, એટલા રેન્ક પર એડમિશન મળ્યું છે અને માર્ક્સ છે અહીંયા 556. પછી આપણે OBCમાં જોઈએ તો કે અહીંયા OBCમાં જે છે કેટેગરી રેન્ક અહીંયા જે 407 પર છે, છેલ્લા વિદ્યાર્થીને અહીંયા એડમિશન મળ્યું છે અને એના માર્ક્સ છે અહીંયા 544. પછી આપણે જોઈએ તો કે SCમાં અહીંયા 95 કેટેગરી રેન્ક પર એડમિશન મળ્યું છે અને એના માર્ક્સ છે અહીંયા 504. પછી આપણે જોઈએ કે STમાં અહીંયા જે 179 કેટેગરી રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે અને એના માર્ક્સ છે અહીંયા 401. હવે આમાં જે સરકારી કોલેજ છે એમાં વધારે ફેરફાર આવવાની સંભાવના નથી. કદાચ 1 માર્ક્સ, મેક્સિમમ અહીંયા 2 માર્ક્સ કે કદાચ અહીંયા મેક્સિમમ સૌથી વધારે અહીંયા 3 માર્ક્સનો ફરક આવી શકે છે. આના કરતાં તમારે વધારે ડિફરન્સ હોય તો હવે તમને અહીંયા સરકારી કોલેજમાં એડમિશન મળવાના કોઈપણ પ્રકારના ચાન્સ નથી. હવે આપણે આગળ જઈએ અને GMERS કોલેજની અહીંયા વાત કરીએ. તો ચાલો આપણે આગળ જઈએ કે MBBSની GMERS કોલેજનું અહીંયા આપણે કટઓફ જોઈએ. તો પ્રથમ રાઉન્ડ બાદ અહીંયા જે ઓપન કેટેગરી છે એમાં 2388 જનરલ મેરિટ રેન્ક પર અહીંયા છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે અને એના માર્ક્સ છે અહીંયા 509. પછી આપણે EWS કેટેગરીમાં જોઈએ તો જે EWS કેટેગરીનો જે કેટેગરી રેન્ક છે અહીંયા 564, એમાં છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે અને એના માર્ક્સ છે અહીંયા 508. પછી અહીંયા OBCમાં જે કેટેગરી રેન્ક છે 954, એમાં છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે અને એના માર્ક્સ છે અહીંયા 504. પછી આપણે જોઈએ કે SCમાં અહીંયા 226 કેટેગરી રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે અને એના માર્ક્સ છે અહીંયા 463. અને STમાં અહીંયા છેલ્લા વિદ્યાર્થીને અહીંયા જે કેટેગરી રેન્ક છે 463 અને એના માર્ક્સ છે અહીંયા 350. એટલા માર્ક્સ પર અહીંયા છેલ્લા વિદ્યાર્થીને GMERSમાં એડમિશન મળ્યું છે. હવે GMERSમાં અહીંયા મેનેજમેન્ટ કોટાનું ખાનું અહીંયા ખાલી છે કે કંઈ માહિતી લખેલી નથી. તો GMERSમાં અહીંયા મેનેજમેન્ટ કોટામાં પહેલા રાઉન્ડમાં કોઈપણ પ્રકારનું એડમિશન થતું નથી. એમ કે જે 315 સીટ છે એ NRI કોટાની છે. એમાં જેટલી પણ અહીંયા સીટ ખાલી રહે છે એમાં અહીંયા સેકન્ડ રાઉન્ડમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન થશે. પણ આ વર્ષે સારી બાબત એ છે કે અહીંયા 16માં તો સીટ ફિલઅપ થઈ ગઈ છે, મેં જેમ કીધું હતું એમ. પછી ગાંધીનગરમાં પણ ફિલઅપ થઈ ગઈ છે અને મેં કીધું તો ગોત્રીમાં પણ અહીંયા ફિલઅપ થઈ જશે. પણ જે ગોત્રીમાં અહીંયા 30 સીટ છે એમાંથી અહીંયા જે છે હજુ પણ 2 સીટ ખાલી છે. તો એ 2 સીટ અહીંયા મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થશે અને જે 2 વિદ્યાર્થીને અહીંયા સારા માર્ક્સ હશે, આમ તો કે જે કટ ઓફ છે એ 500 આસપાસ રહેવાની સંભાવના છે કે ગોત્રીમાં જે પણ 2 વિદ્યાર્થીને એડમિશન મળશે એના માર્ક્સ અહીંયા 500 ઉપર હશે તો એ વિદ્યાર્થી અહીંયા એડમિશન લઈ લેશે. એટલે કે 500 નીચે માર્ક્સ હોય એને આ 3 કોલેજમાં હવે મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળવાના ચાન્સ નથી. ખ્યાલ આવી ગયો સિમ્પલી. અને આપણે જે કટ ઓફ આપ્યું હતું એ 100% સાચું પડ્યું છે. તમે જોઈ શકો છો સરકારી કોલેજમાં 550 આસપાસ છે, જેમ કે ઓપન, EWS અને OBC. આપણે SCમાં 500 આસપાસ કીધું હતું અને STમાં અહીંયા 400 આસપાસ. તો પરફેક્ટ દેખાય છે. પછી આપણે GMERSમાં જોઈએ તો કે જે પહેલી 3 કેટેગરી છે એમાં 500+ છે, જે આપણું કટ ઓફ સાચું છે અહીંયા. અને મેં કીધું હતું કે ક્યારેય પણ કોઈ પણ અનામત કેટેગરીનું કટ ઓફ અહીંયા ઓપન કેટેગરી બધા ના હોય. જ્યારે આપણે મેરિટ આવ્યું ત્યારે આપણે જે OBCનું કટ ઓફ અહીંયા ઓપન કરતાં વધી જતું હતું. પણ જો સારા માર્ક્સ હોય તો તમને અહીંયા ઓપનમાં એડમિશન આપવામાં આવે અને પછી અહીંયા રિઝર્વ કેટેગરીનું ફિલઅપ થાય છે. એટલે ઓપન કેટેગરીના રિઝર્વ કેટેગરી કરતાં હંમેશા કટ ઓફ જે છે નીચું હોય છે. તમારે એક ખાસ ધ્યાન રાખવું છે, તમે EWSમાં એપ્લાય કરતા હોય, OBCમાં એપ્લાય કરતા હોય, SC કે STમાં એપ્લાય કરતા તમને અહીંયા કેટેગરીનો લાભ મળે. કદાચ તમે પહેલા રાઉન્ડમાં એપ્લાય ના કર્યું તો સેકન્ડ રાઉન્ડમાં ફોર્મ ભરતા વખતે ખાસ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. જો ફરીથી ફોર્મ ફિલઅપ કરું તમે અહીંયા કરી શકો છો તો તમે અહીંયા ખાસ કેટેગરી એપ્લાય કરી શકો છો.
પછી આપણે જોઈએ કે પ્રાઇવેટમાં કેટલું કટ ઓફ રહ્યું છે. ચલો આપણે આગળ જઈએ. અને હવે અહીંયા જીમસમાં કેટલો ફેરફાર આવી શકે છે. તો અહીંયા જે સરકારીમાં છે મેક્સિમમ અહીંયા 1 થી 2 માર્ક્સનો ડિફરન્સ આવી શકે છે. એમ જીમસમાં અહીંયા મેક્સિમમ 1 થી 2 કે કદાચ અહીંયા મેક્સિમમ 3 માર્ક્સનો ડિફરન્સ આવી શકે છે. એના કરતાં વધારે ડિફરન્સ આવવાની સંભાવના નથી. કદાચ એસસી એસટીમાં અહીંયા કદાચ 5 માર્ક્સનો ડિફરન્સ આવી શકે છે. આના કરતાં વધારે કોઈ પણ ડિફરન્સ હવે આવવાની સંભાવના નથી. આના કરતાં ઓછા માર્ક્સ એને અહીંયા 100% એડમિશન નહીં મળે. સૌથી વધારે ડિફરન્સ આવશે અહીંયા પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટામાં. ચલો આપણે જોઈએ કે પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટામાં અહીંયા કેટલો ડિફરન્સ આવી શકે છે. ચલો આપણે અહીંયા જોઈએ. એની પહેલાં તમે જો નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય અને પ્રથમ નંબરમાં અહીંયા તમારા કરતાં ઓછા માર્ક્સે એડમિશન મળ્યું હોય અને તમારી ચોઇસ ફિલિંગના ભૂલના કારણે જો તમને એડમિશન ના મળ્યું હોય તો ખાસ અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમને તમારા સપનાની કોલેજનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS હોય, BDS હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથિક હોય, જેમાં સ્ટાર્ટિંગમાં ફોર્મ ફિલઅપથી લઈ ચોઇસ ફિલિંગથી લઈ ગુજરાતમાં છેલ્લી સીટમાં એડમિશન ના થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ડિટેલ આપવામાં આવશે. છતાં પણ તમારો કોઈ ડાઉટ હોય તો તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈપણ પ્રકારની ભૂલ ના થાય અને તમને મહત્તમ ફાયદો થાય. કેમ કે એક જે નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા અહીંયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફી છે અહીંયા 9,999 રૂપિયા. તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને મેસેજ કરી પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી નંબર લખી દઉં છું અહીંયા 85 11 51 55 42. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એને જ આ નંબર પર કોલ કરવો. બીજી કોઈ અનનેસેસરી સારી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. અને તમે અહીંયા રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે એ અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. અને આગળ વાત કરીએ તો મેડિકલના 4 કોર્સમાં વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીને પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને અહીંયા સુરક્ષિત બનાવી શકો છો. તો ચાલો આપણે આગળ જઈએ અને પ્રાઇવેટ કોલેજનો અહીંયા આપણે કટ ઓફ જોઈએ. તો હવે આપણે જોઈશું કે અહીંયા પ્રથમ રાઉન્ડ બાદ MBBSની પ્રાઇવેટ કોલેજમાં અહીંયા કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું છે. તો પહેલાં અહીંયા આપણે સરકારી કોટાની વાત કરીશું કે જે અહીંયા 9,30,000થી લઈ અને 12,54,000 ફી છે. સોરી 12,54,000. તો એમાં આપણે જોઈએ કેટલા માર્ક્સ પર એડમિશન મળ્યું છે. તો ઓપન કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક છે છેલ્લા વિદ્યાર્થીને જે એડમિશન મળ્યું છે એ 6,204 અને એના માર્ક્સ છે અહીંયા 429. આપણે લાસ્ટમાં કહીશું કે આમાં કેટલો અહીંયા ફેરફાર આવી શકે છે સેકન્ડ અને થર્ડ રાઉન્ડ સુધી. પછી આપણે જોઈએ કે EWSમાં જે EWSનો કેટેગરી રેન્ક છે 1623 એ એટલા રેન્ક પર અહીંયા છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે અને એના માર્ક્સ છે અહીંયા 421. હવે તમે OBCમાં જોશો તો 2821 કેટેગરી રેન્ક પર અહીંયા એડમિશન મળ્યું છે અને વિદ્યાર્થીના માર્ક્સ છે અહીંયા 402. તમે જોઈ શકો છો અહીંયા ઓપન અને EWSમાં કેટલો ફરક છે. હવે ઘણા વિદ્યાર્થીઓ મને પૂછતા હોય છે કે શું EWS કે અહીંયા જે OBCનું એપ્લાય કરીએ તો શું ફાયદો થાય? તમે અહીંયા જુઓ, તમે કોઈ પણ કેટેગરી અહીંયા એપ્લાય કરો, જો તમારી અનામત કેટેગરી હોય તો 100% તમને ફાયદો થાય ને થાય. ઓપન કરતાં કાં તો સમાન હોય કાં તો એના કરતાં ઓછું હોય, ક્યારે પણ ઓપન કરતાં વધે નહીં. એટલે તમને અનામત કેટેગરીને તમે એપ્લાય કરો તો ફાયદો થાય ને થાય. સિમ્પલી ખ્યાલ આવી ગયો. પછી આપણે SCમાં જોઈએ તો કે 486 કેટેગરી રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને અહીંયા એડમિશન મળ્યું છે. એના માર્ક્સ છે 414. અને મેં તમને અહીંયા જે જ્યારે મેરિટ આવ્યું ત્યારે મેં તમને વાત કરી હતી કે OBC કરતાં અહીંયા SCનું કટ ઓફ ઊંચું હશે ને હશે. કેમ કે OBCમાં કેવું છે કે હવે અહીંયા જે છે કોલેજની ફી 9,30,000થી લઈ અને 12,54,000 છે. એટલે કે 50 થી 60 લાખનું અહીંયા બજેટ થઈ ગયા છે. એટલે વિદ્યાર્થીઓ અહીંયા ડરે છે કે આપણે ચોઇસ ફિલિંગ કરીએ કે નહીં, આપણે જીમસ સુધી ચોઇસ ફિલિંગ કરીએ, આપણે આવશે એડમિશન નથી લો, આપણે અહીંયા ડ્રોપ મૂકીએ, જીમસમાં ટ્રાય કરીએ, સરકારી કોલેજમાં ટ્રાય કરીએ. પણ SCના વિદ્યાર્થીઓને અહીંયા ફ્રી શિફ્ટ કાર્ડ હોય છે એટલે એમને પૂરેપૂરી અહીંયા ફીસ માફ થાય છે. એટલે અહીંયા OBC કરતાં SCનું કટ ઓફ વધારે છે. લાસ્ટ યર સેમ હતું પણ આવશે જ્યારે મેરિટ આવ્યું ત્યારે મેં તમને કીધું હતું કે SCનું કટ ઓફ અહીંયા વધારે હશે ને હશે. ખ્યાલ આવ્યો? સિમ્પલી તમને દેખાય છે કે અહીંયા વધારે છે. પછી આપણે જોઈએ તો કે STમાં 973 કેટેગરી રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને અહીંયા એડમિશન મળ્યું છે. એના માર્ક્સ છે અહીંયા 304. અને મેનેજમેન્ટ કોટામાં ખાસ હવે આમાં દરેક વિદ્યાર્થીને અહીંયા કન્ફ્યુઝન છે કે તમે તો કહેતા હતા અહીંયા 213 માર્ક્સે એડમિશન મળશે તો આટલું ઊંચું કટ ઓફ કેમ છે? હું તમને સમજાવું. ચલો આપણે જોઈએ કે 10,120 અહીંયા રેન્ક પર છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે અને આ છે અહીંયા જનરલ મેરિટ રેન્ક છે.
અને માર્ક્સ છે અહીંયા 347. આપણે જોઈએ કે આજે પહેલાં તો ગવર્મેન્ટ કોટા છે એમાં કેટલો ફેરફાર આવી શકે છે. તો અહીંયા સેકન્ડ અથવા થર્ડ રાઉન્ડમાં આમાં જે છે હજુ 10 થી 15 માર્ક્સનો ફરક આવશે અને ચોથા રાઉન્ડમાં અહીંયા 20 માર્ક્સ સુધીનો અહીંયા ફરક આવી શકે છે. પણ આના કદાચ જે છે જેમ કે બીજા રાઉન્ડમાં અહીંયા જે છે એ 5-10 માર્ક્સનો ફરક આવશે, ત્રીજા રાઉન્ડ સુધી અહીંયા 15 માર્ક્સનો ફરક આવી શકે છે અને ચોથા રાઉન્ડ સુધી અહીંયા ટોટલ 20 માર્ક્સનો ફરક આવી શકે છે. પણ મિનિમમ હું તો કહું છું કે 15 માર્ક્સનો મિનિમમ ફરક આવશે ને આવશે. તમારે કદાચ આના કરતાં 15 માર્ક્સ છે, જેમ કે 429 કરતાં 15 માર્ક્સ ઓછા હોય, આના કરતાં 15 માર્ક્સ ઓછા, દરેક કેટેગરીમાં તમને અહીંયા 100% પ્રાઇવેટ જીક્યુમાં એડમિશન મળી જશે, આ વર્ષે મળી જશે. પણ તમારે થોડી રાહ જોવી પડશે. સેકન્ડ રાઉન્ડ હોય, થર્ડ રાઉન્ડ હોય કે ચોથા રાઉન્ડ, તમારે અહીંયા રાહ જોવી પડશે. તો તમે જેટલી ધીરતા રાખશો તમને અહીંયા 100% એડમિશન મળી જશે. હવે આપણે મેનેજમેન્ટ કોટાની વાત કરીએ કે 347 છે, આમાં છેલ્લામાં છેલ્લું કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો હજુ અહીંયા હું મારી જે વાત છે એના પર અડગ છું કે 213 માર્ક્સે અહીંયા એડમિશન મળી જશે. અને અહીંયા ગુજરાતમાં જે છે મેનેજમેન્ટ કોટામાં અહીંયા જે છે સીટો ખાલી રહેશે. અહીંયા હું લખી દઉં છું, તમે અહીંયા સ્ક્રીનશોટ લઈ લેજો. આપણે લાસ્ટમાં અહીંયા જ્યારે પ્રોસેસ પૂરી થશે ત્યારે લઈશું. ખાલી રહેશે. ઓકે, ખ્યાલ આવી ગયો સિમ્પલી. પણ આ કેવું છે કે જેમ કે કોઈને વિદ્યાર્થીને અહીંયા એડમિશન નથી લેવું છતાં પણ પહેલા રાઉન્ડ ફ્રી એક્ઝિટ છે, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા એડમિશન લેતા હોય છે. દર વર્ષે જે મેનેજમેન્ટનો કટ ઓફ છે એ પહેલા રાઉન્ડમાં 350 ઉપર રહેશે, મને ખ્યાલ હતો. ઓકે, 350 ઉપર રહેશે. પણ આમાં જે છે આમાં જો સેકન્ડ રાઉન્ડમાં જે છે 300 સુધી એડમિશન મળી જશે, થર્ડ રાઉન્ડમાં અહીંયા જે છે 250 સુધી એડમિશન મળશે અને ચોથા રાઉન્ડમાં અહીંયા 213 સુધી જશે અને સીટો અહીંયા ખાલી રહેશે. જેમ કે આપણે વાત કરી હતી આગળ કે સરકારી અને જીમસમાં હવે વધારે ફેરફાર આવવાની સંભાવના નથી. તમારું એ સેમ જ રહેશે કે સરકારીમાં સરકારી કોટા હોય અને જીમસમાં સરકારી કોટા, એમાં વધારે ફેરફાર નહીં આવે. અને અહીંયા જે પ્રાઇવેટમાં જીક્યુ છે, જેમ કે ઘણા વિદ્યાર્થીઓ હોય કે અહીંયા એનએચએલમાં આટલા માર્ક્સ એડમિશન મળ્યું છે તો એમાં 15 માર્ક્સ ફેરફાર આવશે, તો કે એમાં 15 માર્ક્સ ફેરફાર નહીં આવે. સરકારી, જીમસ અને સ્ટાર્ટિંગની જે 3-4 પ્રાઇવેટ કોલેજ છે એમાં પ્રાઇવેટમાં ગવર્મેન્ટ કોટામાં વધારે ફેરફાર નહીં આવે. પણ જે વિદ્યાર્થીઓ બોર્ડર પર છે એમને ઘણો બધો અહીંયા ફાયદો થઈ શકે છે. 10 થી 15 અથવા મેક્સિમમ 20 માર્ક્સ સુધી અહીંયા કટ ઓફ નીચે આવી શકે છે. હવે કેટલો આવે છે આપણે અહીંયા જોવાનું રહેશે. અને જે મેનેજમેન્ટ કોટામાં છે 213 માર્ક્સે એડમિશન મળી જશે, પણ જેટલા માર્ક્સ ઓછા એટલું તમારું અહીંયા બજેટ વધારે. ભલે કદાચ તમને પહેલામાં એડમિશન ના મળ્યું, સીટ પણ ના મળ્યું, પણ એ 100% તમને 213 માર્ક્સ હોય તો પણ અહીંયા તમને લાસ્ટ રાઉન્ડ સુધી એડમિશન મળી જશે. પણ ફરીથી કહું છું, જેટલા માર્ક્સ ઓછા એટલું બજેટ અહીંયા વધારે. જે છે પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટામાં તમારું 50 થી 60 લાખનું બજેટ થઈ શકે છે. હવે વિદ્યાર્થીઓ કહેશે કે આટલો ડિફરન્સ કેવી રીતે આવશે. તમે કહેશો 347 213, તો આટલો ડિફરન્સ કેમ આવશે. આપણે અહીંયા વાત કરીએ કે અહીંયા હજુ 385 સીટ એવી છે. આપણે અહીંયા જોઈએ કે એનઆરઆઈ કોટાની અને પીડબ્લ્યુડી કોટાની ખાલી છે. આપણે અહીંયા પીડબ્લ્યુડીની 25 સીટ નીકાળી દઈએ તો પણ અહીંયા 750 સીટ ખાલી છે, જેમાં અહીંયા એક પણ વિદ્યાર્થીને એડમિશન નહીં આપ્યું. કે અહીંયા જીમસની 315 સીટ હોય એમાંથી જેટલી પણ એનઆરઆઈની ખાલી રહી એ, અને પ્રાઇવેટમાં અહીંયા જેટલી એનઆરઆઈ કોટાની સીટ છે એમાંથી ટોટલ 750 સીટ ખાલી છે. હવે તમે વિચારો કે 750 સીટમાં હજુ એડમિશન આપવામાં આવ્યું નથી અને ઘણા વિદ્યાર્થીઓ અહીંયા મેનેજમેન્ટ કોટામાં જે ફી છે 20 લાખ કરતાં ઉપર છે, એટલે સીટ મળશે તો પણ અહીંયા છોડી દેશે. એટલે મેનેજમેન્ટ કોટામાં અહીંયા કટ ઓફનો વધારે ફેરફાર આવી શકે છે. બાકી સરકારી જીમસમાં નહીં આવે. પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટામાં 10 થી 15 માર્ક્સ અને આમાં અહીંયા એમ કે 213 માર્ક્સે 100% એડમિશન મળી જશે. તમારે કોઈ પણ પ્રકારનું ટેન્શન લેવાની જરૂર નથી. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. તો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.